સુરત જિલ્લાના ઉમરપાડા અને માંગરોળ તાલુકાના ખેડૂતો દ્વારા ખાતરની અછત અને એનપીકે ખાતરના ભાવ વધારા સહિતની માંગને લઈને મામલતદારને રજૂઆત કરવામાં આવી। આ સાથે યુરિયા ખાતર ખરીદી સાથે નેનો યુરિયા પધરાવી દેતા ખેડૂતો રોષે ભરાયા હતા। अधिकारी तरीके मामलतदार श्री માંગરોળ તાલુકામાં જે ખાતરની ઘટ વર્તાઈ રહેલી છે અને તાત્કાલિક ધોરણે દૂર કરે અને અમારી બીજી માંગણી ખેડૂતોને ખાતરની બેગો સાથે નેનો ખાતર જે ફરજિયાત આપવામાં આવે છે એનો અમે વિરોધ કર્યો છે। એ કામમાં પણ ખેડૂતોને નેનો યુરિયાના નામે લૂંટવામાં આવે છે, એ ઉઘાડી લૂંટ પણ બંધ થવા માટે આવે એ અમારી બીજી માંગણી છે। અને સાથે સાથે કાલે સાંજના સમાચાર માધ્યમ થકી અમને સમાચાર જાણવા મળ્યા કે એનપીકે એક બેગ પર 130 રૂપિયાનો વધારો થયો છે, એનો અમે એક ખેડૂત તરીકે વિરોધ કર્યો છે અને આ ભાવ વધારો તાત્કાલિક ધોરણે દૂર કરવામાં આવે એવી એક ખેડૂતોની લોક માંગણી સાથે આજરોજ માંગરોળ મામલતદારને આવેદનપત્ર આપવા માટે આવેલ છીએ। આ જે ભાવ વધારો છે એ ખેડૂતો માટે ઘાતક ભાવ વધારો છે। અમે સરકારશ્રીને તાત્કાલિક અસરથી કહે છે કે આ પરિપત્ર રદ કરે અને આ ભાવ વધારો પાછો ખેંચે। જે ભાવ વધારો જે કર્યો છે અત્યારે પણ જે ગુજરાત સરકારની અંદર જે કૃષિ મંત્રી છે એમણે પણ કીધું છે કે ફરજિયાત નથી, તો છતાં પણ અહીંયા આપણા આ એરિયાની અંદર શિડ્યુલ 5 અને 6 વિસ્તાર જે આવ્યો છે ત્યારે સીમાંત ખેડૂતો છે, નાના ખેડૂતો છે, તો એમને ફરજિયાત પણ એ જોડે નેનો લેવડાવે છે।